ફોન ક્યારે આવવાનો છે? ગાંડીની બાયડી લે હાથ રાખ્યા મેં જોથી રવિ હવા પૂરી દીધી છે કમ્પ્લીટ. અને હવે ટાંકીમાં અમે પંચર જોઈ લઈશું છે કે નહીં. કેમ પણ પંપથી પૂરી હો રવિ હવા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો કેમ છો બધા? આશા કરું છું કે સૌ મજામાં અને કુશલ મંગલ રહેશો ને આપણા વિડીયો બસ આમનામ જોતા રહેજો. અને મારામાંથી બચ્ચાનો અવાજ આવે છે. જો શું કહે છે? મારામાંથી બચ્ચાનો અવાજ જો બેન હવે અત્યારમાં કેવી ખાવું છે. ક્યાં છે? જો લાવો. ધાર્મિકે એને નાવનું ટબ કાઢ્યું છે. ટબમાં ઘણા બધા પંચર પડી ગયા છે. તો આજે જોવડાવું છે. પેલા હવા પૂછ્યું અને પંચર પતલા છે. જો મેળ આવે તો ધાર્મિકને એને આપણે ચાલુ કરી દઈશું. તો ઉપર માળીએથી ઉતરાયું છે ભાઈ અત્યારમાં વેન ચાલુ કર્યું છે. જો મિત્રો હું છે ને પંપ લેતા આવ્યો છું. અને જો પંપ આવી ગયો. અત્યારે હું કામેથી આવ્યો એટલે પંપ લેતા આવ્યો. હવે આમાં હવા પૂરશું અને જોઈએ કેમ થાય છે. થાશે કારણ છે અંદર ન જાય ને. તો બધા જાગી ગયા છે અત્યારે. તો સંગીતા ઓળવે છે માથું. અત્યારે બધી સિલાઈ કરી દીધી અને ધાર્મિકને એને ચા બનાવી દીધી છે એને. તો જો આ ધાર્મિક અને ભવ્યા બપોરે જાગીને ચા પીવે છે. જો બિસ્કિટ હાટું મને ઓલું એવું કરે છે. ચાલો ચા પાણી પી લઈએ. તો મિત્રો અત્યારે હું આવ્યો છું સીધો બજારમાં. અને મારા મમ્મી આવ્યા છે વસ્તુ લેવા એટલે એને લેવા આવ્યો છું. પણ આજે લગભગ બધું બંધ છે કેમ કે રમજાન ઈદ છે તો બધી દુકાનો ઘણી ખરી બંધ છે. તો બા જો વસ્તુ લે છે. વસ્તુ લે અને પછી અમે વ્યા ગયા શું ઘરે. તો જો મિત્રો ધાર્મિક પાછો રડવા મળ્યો. શું થયું? ભવ્યા કાકીનું લઈ ગયું. શું લઈ ગઈ? હું હા તે નહીં લઈ લે તમે તારે આપે નહીં. હું તારે આપણે પછી બીજી ગોતી દઈશ હો. તો લીટા નહીં કર ને. લીટા નહીં કરે આપી દે તો આપે છે હો. હમણાં લઈને આવે. લીટા નહીં કરે આપી દે. હા બસ આવું જ તે બે બાંધતા જો એક વસ્તુ આપી હતી આમ કહેવાનું. ચકલીનું દેખાય તો દેખાડવું જો એના બચ્ચાને ખવડાવે છે. આ માળામાં છે એક નાનું એવું બચ્ચું કા. 2-3 દિવસ થઈ ગયા. 2-3 દિવસ થઈ ગયા છે. નાનો સંગીતા જો પોતા મારે છે. બહુ સારી લાગે તારી હેરસ્ટાઈલ. હું બધાય જો મિત્રો અમારે જવું છે બહાર. તો સંગીતાની કમ્પ્લેટ છે, ભવ્ય કમ્પ્લેટ છે. અને જો આ તડકો આવે છે ને એટલે બાવણું બંધ હોય તો કેવો તડકો આવે સીધો ઘરમાં. ને જો ધાર્મિકને તો તમને ખબર છે રોવાનું જ હોય છે ને ખરું. નાલો હું એને મનાવી લઉં કેમ કે એ મારથી પાછો તરત માની જાય કે હું જેમ કહું ને એમ કરે છે. તો મિત્રો હું જાઉં છું બાપુજીના ઘરે. આ ટબ છે મારથી હવા પુરાની નહીં પણ જો બાપુજીને ત્યાં પંચરનું છે ત્યાંથી જોઈએ ટ્રાય કરશું. જો આમાં ઓલી ટ્યુબથી પંચર હવા પુરાઈ જાય તો પંચર કરશું. અને ધાર્મિક એમ ગાડીમાં ન બેસાવ પડી જાય. આમ બે કોઈ દી ઉતરી જાય. હાલે ટબ લઈ લે. હાથ રાખ અમે
જોથી શ્રેવી હવા પૂરી દીધી છે કમ્પ્લીટ અને હવે ટાંકીમાં અમે પંચર જોઈ લઈશું છે કે નહીં. કેમ પણ પંપથી પૂરી હો શ્રેવી હવા. તો જો મિત્રો આ રીતે હવા ભરી છે, એમાં 7 પંચર છે. તો હવે એ 7 પંચરની ટીકડી ગોતવી પડશે. એની ટીકડી આવે દવાની. કા ધાર્મિક સંગીતને ફોન ક્યારે આવવાનો છે? હે તારા બાયડીને ફોન ક્યારે આવવાનો છે? ગાંડીની બાયડી લે લે એવું કેમાં કોઈ સબસ્ક્રાઇબ નહીં કરે. મોકલી અને ચોકલેટ કેક દેજો, કેમ કે અમારે 500 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા તો અમારે પાસે પૈસા નથી, તો તમે દેજો.